તો હેલો દોસ્તો, કેમ છો? 2022ની આ ખબરને ભારતના જુદા જુદા શહેરોમાંથી એકત્રિત કરેલ છે, જેમાં 5G ક્રિકેટ, રાજકારણ, એન્ટરટેનમેન્ટ બધું જ છે. તો ચાલો એક પછી એક આ તસવીરોને આપણે જોઈ લઈએ. પીએમ મોદીએ સવારે 9:30 વાગ્યે દિલ્હીથી ઉડાન ભરી હતી. તેઓ સવારે 10:25 વાગ્યે પંજાબના બિસિયાણા એરબેઝ પર ઉતર્યા હતા. તેમને હેલિકોપ્ટર દ્વારા ફિરોઝપુર જવાનું હતું, પરંતુ વરસાદના કારણે પીએમને રોડ માર્ગે ફિરોઝપુર લઈ જવાનો નિર્ણય લેવાયો હતો. દરમિયાન ખેડૂત વિરોધીઓ એ બ્રિજ પર 20 મિનિટ સુધી તેમનો રસ્તો રોકી રાખ્યો હતો. આ ખેડૂતો કૃષિ કાયદાને પાછો ખેંચી લીધા બાદ એમએસપીની માંગ કરી રહ્યા હતા. 2022ની શરૂઆત સાથે કોરોનાની ત્રીજી લહેર આવી. લોકોએ રસીકરણ વિશે જાગૃત કરવા માટે આસામમાં બિહુ ઉત્સવમાં રસીની થીમ પર બેલા ઘર બનાવવામાં આવ્યું હતું. બેલા ઘર છાંટ, વાંસ, સ્ટ્રો અને સૂકા પાંદડાઓથી બનેલું છે. 2022માં દેશમાં 75.5 કરોડ લોકોએ રસીકરણ કરાવ્યું હતું. અત્યાર સુધીમાં 220 કરોડથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ચીન પછી આ વિશ્વનું સૌથી મોટું રસીકરણ છે. ભારત રત્ન પ્લેબેક સિંગર લતા મંગેશકરનું 6 ફેબ્રુઆરીએ સવારે 8:12 વાગ્યે નિધન થયું હતું. તેઓ 92 વર્ષના હતા. લતાજીએ 20 ભાષાઓમાં 30,000થી વધુ ગીતો ગાયા છે. લગભગ 1,000 ફિલ્મોમાં તેમનો અવાજ આપ્યો. તેમણે 1969માં પદ્મભૂષણ, 1989માં દાદા સાહેબ ફાળકે, 1989માં પદ્મભૂષણ અને 2001માં ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ પાર્કમાં કરવામાં આવ્યા હતા, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, શાહરૂખ ખાન સહિત બોલિવૂડની અનેક હસ્તીઓ પહોંચી હતી. સંત રવિદાસ જયંતિનો પ્રસંગ હતો. વડાપ્રધાન મોદી દિલ્હીમાં શ્રી ગુરુ રવિદાસ વિશ્વધામમાં પહોંચ્યા અને તેમણે મહિલાઓ સાથે બેસીને ભજન ગાયા અને કરતાલ પણ વગાડી હતી. યુપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 403માંથી 255 બેઠકો મળી. જીત બાદ ભાજપના કાર્યકરોએ લખનૌમાં બુલડોઝર પર ચડી ઉજવણી કરી હતી. ચૂંટણી પહેલાં તમામ કેસમાં આરોપીઓને મકાન તોડ્યા પાડવા માટે સીએમ યોગીની કૌશલ્ય શૈલીનું રાજકીય પ્રતીક બની ગયું હતું. યુપી પછી એમપી અને કર્ણાટક જેવા રાજ્યોમાં બુલડોઝરનો સમાન ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પેરાશૂટ રેજિમેન્ટના સૈનિકો છે. તેઓ દુશ્મનના પ્રદેશમાં પેરાશૂટથી ઉતરે છે અને તેમના અડ્ડાઓનો નાશ કરે છે. આ રેજિમેન્ટમાં જવાનોએ ઉરી હુમલા બાદ 29 સપ્ટેમ્બર 2016ના રોજ પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. 19 શહીદોનો બદલો 40થી વધુ આતંકવાદીઓને મારીને લીધો હતો. મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં મને જરૂર બતાવજો. અને હવે બીજું છે નશા પર ફરી વળ્યું બુલડોઝર. આ તસવીર ગુજરાતના અમદાવાદની છે. અંગ્રેજી શરાબને લાખો બોટલ ઉપર રોડ પર પડી છે. પોલીસ તેમના પર બુલડોઝર ફેરવી રહી છે. દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં 2021 અને 2022 એટલે કે 2 વર્ષમાં 300 કરોડથી વધુનો ગેરકાયદેસર દારૂ ઝડપાયો હતો. ગંગા ઘાટ પર ગ્રુપ સ્ટડી. શિક્ષક નહીં, વર્ગ નહીં, બોર્ડ નહીં. આ વિદ્યાર્થીઓ પટનામાં ગંગા નદીના કિનારે તેમનું ભવિષ્ય તૈયાર કરવામાં વ્યસ્ત છે. અહીં દરરોજ 2 કલાક કોમ્પિટિટિવ એક્ઝામના ક્લાસ ચાલે છે. વિદ્યાર્થીઓ ગ્રુપમાં સ્ટડી કરે છે. આસામમાં પૂર, વરસાદ અને ભૂસ્ખલનથી તબાહી મચી ગઈ હતી. ધીમા હસાઓ રેલવે સ્ટેશન નાશ પામ્યું અને કાટમાળથી ભરાઈ ગયું. રેલવે સ્ટેશન પર ઊભી રહેલી ઘણી ટ્રેનો રમકડાની જેમ વેરવિખેર થઈ ગઈ હતી અને કાદવમાં દટાઈ ગઈ હતી. કાશ્મીરના અલગતવાદી નેતા યાસીન મલિકની બહેન અબીદા મલિક છે. ટેરર ફંડિંગ કેસના ચુકાદાના દિવસે અબીદા બારીમાંથી બહાર જઈને કુરાન વાંચી અને યાસીનના સમર્થકોની સૂત્રોચ્ચાર પણ કર્યા. 14 જૂને કેન્દ્ર સરકારે સેનામાં સૈનિકોની ભરતી માટે અગ્નિપથની યોજના જાહેર કરી. તેમાં વિરોધીમાં બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં ડઝનથી વધુ ટ્રેનોમાં આગ ચાંપી દેવામાં આવી હતી. હરિયાણામાં રોહતમાં એક યુવકે પોતાની જાતને અગ્નિથી પણ બાળી નાખ્યો હતો. 2002ના ગુજરાતના રમખાણો દરમિયાન બિલ્કિસ બાનુ પર ગેંગરેપના તમામ 11 દોષિતોને 75માં સ્વતંત્રતા દિવસે મુક્ત કરવામાં આવ્યા હતા. રાજ્યના દાહોદ જિલ્લામાં બનેલી ઘટના દરમિયાન બિલ્કિસ બાનુ પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને 14 લોકોની હત્યા પણ કરવામાં આવી હતી. દ્રૌપદી મુર્મુ ભારતના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ બન્યા. તેમણે 25 જુલાઈના રોજ 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. ઓડિશાના મયુરભંજમાં જન્મેલા મુર્મુ પ્રથમ શિક્ષક હતા અને રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારે તેઓ કોર્પોરેટની ચૂંટણી જીતી. પહેલીવાર ધારાસભ્ય બન્યા અને ઝારખંડના રાજ્યપાલ પણ બન્યા. મુર્મુ સંથાલ આદિવાસી સમુદાયમાંથી આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવન ઉપર
અશોક સ્તંભનું ઉદ્ઘાટન કર્યું. બ્રોન્ઝથી બનેલો આ સ્તંભ 6.5 મીટર ઊંચો અને 9,500 કિલો વજન ધરાવે છે. તેને 9 મહિનામાં 100 કારીગરો દ્વારા બનાવવામાં આવ્યો છે. ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા વિરાટ કોહલીએ લગભગ 3 વર્ષ બાદ સદી ફટકારી. કોહલીએ એશિયા કપ દરમિયાન અફઘાનિસ્તાન સામે 62 બોલમાં અન્નમ 122 રન બનાવ્યા હતા. તેની પ્રથમ ટી20 સદી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતને નૌકાદળને સોંપ્યું. 45,000 ટન વજનનું INS વિક્રાંત ભારતમાં બનેલું સૌપ્રથમ મોટું યુદ્ધ જહાજ છે. આ એક ફરતું શહેર છે. તેના પર 30 ફાઇટર પ્લેન અથવા હેલિકોપ્ટર તૈનાત કરી શકાય છે. PM મોદીના જન્મદિવસે નામિબિયાથી 8 ચિત્તા ભારત લાવવામાં આવ્યા હતા. આમાં 3 નર અને 5 માદા ચિત્તા છે. ખાસ વિમાન દ્વારા 9,000 કિલોમીટર દૂરથી આ ચિત્તાઓને લાવવામાં આવ્યા હતા. PM મોદીએ દિલ્હીમાં ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસમાં દેશમાં 5G સેવા શરૂ કરી. આ દરમિયાન મોદીએ રિમોટ દ્વારા યુરોપમાં કાર પણ ચલાવી. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો ત્રીજો દિવસ હતો. તેઓ મૈસૂરમાં એક જાહેર સભામાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે ભારે વરસાદ શરૂ થયો હતો. મોટાભાગના લોકો ભાગ્યા ત્યાં સંતાયા. રાહુલ ગાંધી વરસાદમાં ભીંજાઈને પણ ભાષણ આપતા રહ્યા હતા. વંદે ભારત એક્સપ્રેસ મુંબઈથી ગાંધીનગર આવી રહી હતી. રસ્તામાં અચાનક 4-5 ભેંસ પાટા પર આવી ગઈ, જેના કારણે ટ્રેનનો આગળનો ભાગ એટલે નાક તૂટી ગયું હતું અને તેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં નલિની સહિત 6 દોષીઓને મુક્ત કર્યા હતા. 19 જાબાજ છે જેમને NDA તાલીમ માટે પસંદ કરવામાં આવે છે. ICICI બેંકના ભૂતપૂર્વ MD અને CEO ચંદા કોચર અને તેના પતિ દીપક કોચરની CBI દ્વારા લોન ફ્રોડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જ્યારે દિલ્હી પહોંચી ત્યારે તેના માતા સોનિયા ગાંધી પણ તેમાં જોડાયા. આ દરમિયાન રાહુલ ગાંધી તેના માતાને ગળે લગાવ્યા હતા. તેના જૂતા દોરી બાંધી. આ તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાઈ રહી હતી.